સુરતમાં નકલી પોલીસ બનીને ફરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના શખ્સની ધરપકડ કરાઈ। ગોડાદરા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે। વ્યક્તિને પોલીસની ઓળખ આપીને રૂપિયા માંગ્યા હતા। ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપીને રૂપિયા માંગ્યા હતા। પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી। તો આ બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે। સુરતમાં નકલી પોલીસ બનીને ફરતા હતા આ બંને શખ્સો। સુશીલ તિવારી અને અતુલસિંહ સેંગર નામના આ બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે। હાલમાં પોલીસ જાપ્તામાં જો આ બે શખ્સને પોતાને પોલીસ કહીને આ બંને શખ્સ લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, સુરતમાંથી બે નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે, શું માહિતી? જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના ગોડાદરા વિસ્તારની છે, જ્યાં એક લુમ્સના કારખાનામાં કામ કરતા ઈસમને પોલીસ તરીકે ઓળખ આપી હતી અને પોતે જે માલ રાખી રહ્યો છે તે ચોરીનો માલ રાખી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ₹10,000ની માંગણી કરવામાં આવી હતી। શરૂઆતના સમયે જે લુમ્સનો જે કારખાનેદાર છે તેમના દ્વારા ₹5,000 આપવામાં આવ્યા હતા। જો કે બાકીની રકમ જે છે તેના માટે અવારનવાર જે આરોપીઓ છે તેના માટે ધાક ધમકી આપવામાં આવતી હતી। ત્યારબાદ જે ફરિયાદી છે તે ફરિયાદી ગોડાદરા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો। ગોડાદરા પોલીસે સમગ્ર જે બનાવ છે તે બનાવમાં તપાસ હાથ ધરી હતી અને બાદમાં આ બંને જે આરોપીઓ છે તેની ધરપકડ કરી છે। હાલ તો આ બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે અગાઉ કોઈ ઈસમને આ રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે કેમ। બિલકુલ ચેતન, માહિતી બદલ આભાર।